ગીર સોમનાથ જિલ્લાની જનતાને હું જાહેર અને ભાવભર્યું આમંત્રણ આપું છું. આપણે જાણીએ છીએ 15મી ઓગસ્ટ આપણો સ્વતંત્રતા દિવસ છે. આ દિવસે આપણે આઝાદ થયા હતા અને આ આઝાદી નિમિત્તે ગીર સોમનાથ જિલ્લા પોલીસ દ્વારા તિરંગા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. હું સૌને આમંત્રણ આપું છું, ખાસ કરીને યુથને આમંત્રણ આપવા માંગુ છું કે મોટી સંખ્યામાં આપણી આ તિરંગા બાઇક રેલીમાં ગીર સોમનાથ જિલ્લા પોલીસ સાથે જોડાઓ. આપની માટે અમે તિરંગાની સગવડ કરી છે. જરૂર છે આપ એક 2 વ્હીલર લઈને આવી શકો છો, એક્ટિવા લઈને આવી શકો છો, કોઈ પણ પ્રકારની 2 વ્હીલર લઈ અમારી તિરંગા રેલીમાં જોડાઓ. આપણે એનો ડ્રેસ કોડ રાખ્યો છે, વ્હાઇટ ટી શર્ટ, બ્લુ જીન્સ અને કોઈ પણ પ્રકારના શૂઝ આપ પહેરીને આવી શકો છો. સોમનાથ મહાદેવના મંદિરના પ્રાંગણમાંથી આપણી આ તિરંગા બાઇક રેલી શરૂ થશે. લગભગ 40 કિલોમીટરનું અંતર કાપી આપણે પરત સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પરત ફરશું અને તિરંગાની એક યાત્રા, એક યાદગાર ક્ષણ કે જે પહેલાં આપણે આ વિસ્તારમાં ક્યારેય થયું નથી એ પ્રકારનું એક આયોજન છે. તો મારી તમામ જિલ્લાની જાહેર જનતાને, ખાસ કરીને યુથને મારી આગ્રહભરી વિનંતી છે કે મોટામાં મોટી સંખ્યામાં આપણે તિરંગા બાઇક રેલીમાં જોડાઈએ અને આપણા દેશ માટે એક સંદેશ આપીએ કે આપણામાં દરેક યુવાનોમાં, દરેક લોકોમાં દેશ માટે પ્રેમ છે, દેશ માટે લાગણી છે અને દેશ